જાવામાં એરેના પરિચય પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એરે કેવી રીતે બનાવવું અને એરેમાં એલિમેન્ટો કેવી રીતે એક્સેસ કરવું. આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 11.10, જેડીકે 1.6 અને એક્લિપ્સ 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઇપ અને ફોર લૂપ વિશે જ્ઞાન હોવું જરૂરી છે. જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટ જુઓ. એરે એ ડેટાનો સંગ્રહ છે. ઉદાહરણ તરીકે, ગુણોની યાદી, નામોની યાદી, તાપમાનની યાદી, વરસાદની યાદી. દરેક આઇટમને તેના સ્થાન પર આધારિત ઇન્ડેક્સ છે. પ્રથમ એલિમેન્ટનું ઇન્ડેક્સ 0 હોય છે, બીજા એલિમેન્ટનું ઇન્ડેક્સ 1 હોય છે અને એ પ્રમાણે. હવે ચાલો જોઈએ આ ડેટા કેવી રીતે સંગ્રહવા. એક્લિપ્સ ઉપર જાઓ. એરેડેમો નામનો ક્લાસ પહેલાથી જ બનેલ છે. મેઇન મેથડ અંદર ચાલો વરસાદના ડેટા ઉમેરીએ. તો મેઇન મેથડ અંદર ટાઈપ કરો ઇન્ટ રેનફોલ ઓપન એન્ડ ક્લોઝ કૌંસ ઇક્વલ ટુ કર્લી કૌંસ અંદર ટાઈપ કરો 25, 31, 29, 13, 27, 35, 12 અને અંતે સેમીકોલન. રેનફોલ નામના વેરિયેબલ નામ પછીના ચોરસ કૌંસની નોંધ લો. આ રેનફોલ ઇન્ટિજર્સ ના એરે તરીકે જાહેર કરે છે. કૌંસ એરેના એલિમેન્ટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે. ચાલો હવે ડેટા એક્સેસ કરીએ. તો નવી લાઈન ઉપર ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન રેનફોલ ચોરસ કૌંસમાં 2 ટાઈપ કરો. આપણે ઇન્ડેક્સ નંબર 2 સાથે એલિમેન્ટ પ્રિન્ટ કરીએ છીએ. બીજા શબ્દોમાં, એરેમાં ત્રીજું એલિમેન્ટ જે 29 છે. ચાલો પ્રોગ્રામ સેવ અને રન કરીએ. આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ ત્રીજું એલિમેન્ટ છે જે 29 છે. હવે 2 ના સ્થાન ઉપર 0 ટાઈપ કરો. પ્રોગ્રામ સેવ અને રન કરીએ. આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ પ્રથમ વેલ્યુ છે જે 25 છે. હવે ચાલો પ્રથમ આઇટમની વેલ્યુ સુધારીએ. તો ટાઈપ કરો રેનફોલ સ્ક્વેર બ્રેકેટમાં 0 ઇઝ ઇક્વલ ટુ 11 સેમીકોલન. હવે ચાલો તેની વેલ્યુ જોઈએ. તો પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ વેલ્યુ 11 થી બદલાઈ છે. હવે શું થશે જો આપણે માત્ર એરેનું કદ જાણતા હોઈએ અને વેલ્યુઝ નહીં? ચાલો જોઈએ આવા એરે કેવી રીતે બનાવવું. મેઇન ફંક્શનમાંથી બધું રદ કરો અને ટાઈપ કરો ઇન્ટ સ્ક્વેર્સ સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટ સ્ક્વેર બ્રેકેટમાં 10 સેમીકોલન. આ સ્ટેટમેન્ટ 10 એલિમેન્ટો ધરાવતું ઇન્ટિજર એરે બનાવે છે. એરેનું નામ સ્ક્વેર્સ છે. હવે તેમાં અમુક વેલ્યુઝ ઉમેરીએ. તો ટાઈપ કરો સ્ક્વેર્સ સ્ક્વેર બ્રેકેટમાં 0 ઇઝ ઇક્વલ ટુ 1 સેમીકોલન. આગામી લાઈનમાં સ્ક્વેર્સ સ્ક્વેર બ્રેકેટમાં 1 ઇઝ ઇક્વલ ટુ 4 સેમીકોલન. આગામી લાઈનમાં સ્ક્વેર્સ સ્ક્વેર બ્રેકેટમાં 2 ઇઝ ઇક્વલ ટુ 9
સેમીકોલન. સ્ક્વેર્સ સ્ક્વેર બ્રેકેટમાં 3 ઇઝ ઇક્વલ ટુ 16 સેમીકોલન. તો આપણે પ્રથમ 4 નંબરના વર્ગ દાખલ કર્યા છે. હવે એરેના અન્ય એલિમેન્ટો વિશે શું? ચાલો જોઈએ તેઓ શું સમાવે છે. તો આપણે એરેના છઠ્ઠા એલિમેન્ટને પ્રિન્ટ કરીશું. ટાઈપ કરો સિસ્ટમ એસ કેપિટલ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બ્રેકેટમાં સ્ક્વેર્સ સ્ક્વેર બ્રેકેટમાં 5 સેમીકોલન. પ્રોગ્રામ સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ 0 છે કારણ કે જ્યારે આપણે ઇન્ટિજરનું એરે બનાવીએ છીએ તો બધી જ વેલ્યુ 0 થી ઇનિશિયલાઇઝ થાય છે. તેવી જ રીતે ફ્લોટ્સના એરેની તમામ વેલ્યુઝ 0.0 થી ઇનિશિયલાઇઝ હશે. એરેમાં દરેક વેલ્યુ લખવું લાંબી પ્રક્રિયા છે. તેના બદલે આપણે લૂપનો ઉપયોગ કરીશું. તો ટાઈપ કરો ઇન્ટ n, x સેમીકોલન એન્ટર ફોર બ્રેકેટમાં x ઇઝ ઇક્વલ ટુ 4 સેમીકોલન x લેસ ધેન 10 સેમીકોલન x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1. ફોર લૂપના અંદર ટાઈપ કરો n ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 સેમીકોલન સ્ક્વેર્સ સ્ક્વેર બ્રેકેટમાં x ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n સેમીકોલન. તો આપણે 9 થી 4 ના નંબરો પર ફરીશું અને એરેમાં અનુરૂપ એલિમેન્ટ સુયોજિત કરીશું. ચાલો હવે આઉટપુટ જોઈએ. આપણે જોઈ શકીએ છીએ આપણે એરેમાં છઠ્ઠા એલિમેન્ટની વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. તો સેવ અને રન કરો. આપણે જોશું કે છઠ્ઠું એલિમેન્ટ 6 નો વર્ગ છે જે 36 છે. હકીકતમાં હવે આપણે ફોર લૂપ અંદર બધી જ વેલ્યુઝ સુયોજિત કરી શકીએ છીએ. મેન્યુઅલી વેલ્યુ સુયોજિત કરતી લીટીઓ રદ કરો અને 4 ને 0 માં બદલો. આ રીતે ઇન્ડેક્સ 0 થી 9 સુધીના બધા એલિમેન્ટો અનુરૂપ વર્ગમાં સુયોજિત કરે છે. હવે આપણે ત્રીજા એલિમેન્ટની વેલ્યુ જોશું. તો 5 ને 2 થી બદલો. સેવ અને રન કરો. આપણે જોઈ શકીએ છીએ ત્રીજા એલિમેન્ટની વેલ્યુ લૂપમાં સુયોજિત થયેલ છે અને તે 9 છે. આ રીતે એરે બનાવવામાં અને ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા એરે જાહેર અને ઇનિશિયલાઇઝ કરવું અને એરેમાં એલિમેન્ટ એક્સેસ કરવું. આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે આપેલ ઇન્ટિજર એરેના તમામ એલિમેન્ટોનો સરવાળો શોધો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર કૃપાલી પરમાર
અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદ્દલ આભાર